આવ્યો દીકરો છે એ સિટીમાં ગયો, બાપ રહે ગામડામાં, દીકરો સિટીમાં રહે, હર મહિને પૈસા મોકલાવે બાપને, બાપ લેવા આવે દીકરા કને, હર મહિનો થાય ને એટલે દીકરા કને પૈસા લઈ આવે. ઘણો સમય ચાલ્યું, પણ એક દિવસ બન્યું શું કે દીકરો છે શેર માર્કેટમાં તૂટી ગયો, હારી ગયો. અને એક દિવસ બાપ આવે છે, બાપ આવી અને દીકરા કને ઘરે આવે છે. એટલે દીકરાની વહુ કહે છે કે તમારા બાપ આવ્યા છે હવે માંગવા માટે. એને એટલી ખબર નહીં પડતી હોય કે દીકરો હમણાં તૂટ્યો છે, એની પાસે રૂપિયા હશે નહીં. અને દીકરો છે બાપ છે દીકરા કને જાય તો દીકરો છે બાપથી ભાગ કરે, ચાનો રે, આમથી આમ ભાગે, આમથી આમ ભાગે, બાપથી મળે નહીં. સવારથી કરી સાંજ વીતી ગઈ, સાંજ પડી એટલે બાપે દીકરાને બેસાડીને કીધું કે દીકરા શું છે? એ સમય દીકરો કહે છે કે પિતાજી તમને હું રૂપિયા આપવાની ના તો પાડતો નથી, પણ અત્યારે હમણાં પરિસ્થિતિ ખરાબ છે, હું સમય એવો છે કે હું તમને રૂપિયા નહીં આપી શકું. અને ત્યારે એનો બાપ કહે છે કે બેટા હું છે ને રૂપિયા લેવા માટે નથી આવ્યો, મેં પણ વાત સાંભળી હતી કે મારો દીકરો તૂટી ગયો છે ને એટલે આપણું જે એક ખેતર હતું ને 25 લાખનું, એ ખેતર મેં વેચી અને હું તને રૂપિયા દેવા માટે આવ્યો છું કે તું તારું દેણું ભરી નાખ, હું રૂપિયા લેવા નથી આવ્યો સાહેબ. એટલે કીધું છે ને હજી હું બાપ બેઠો છું, તું શું કામ ચિંતા કરે છે? અંત સમય પણ સાહેબ મા બાપ દીકરાનું સારું ઈચ્છે છે. ઉપાધિ કોઈ તું કર્મા હજી હું બાપ બેઠો છું, હજી હું બાપ બેઠો છું. જગતમાં કોઈથી ડરમાં હજી હું બાપ બેઠો છું, હજી હું